પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ, જ્યાં સદીઓ જૂની એક અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. ભાદરવા મહિનામાં ગામનો એક પણ માણસ દૂધ મંડળીમાં દૂધ નથી ભરાવતો. દૂધમાંથી બનાવાય છે માત્ર છાશ, દહીં અને શુદ્ધ ઘી, એ પણ માતાજીની શ્રદ્ધા સાથે. ગામના લોકો માને છે કે વર્ષો પહેલા આ રીતથી પશુઓમાં ફેલાયેલો રોગ દૂર થયો હતો અને ત્યારથી જ દર વર્ષે આ પરંપરાની ઉજવણી કરાય છે. મારું નામ કનેસરા દૂધ સહકારી મંડળીના મંત્રી તરીકે હું ફરજ બજાવું. લગભગ 250 માણસો પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને લગભગ 500 આજુબાજુના લગભગ પશુઓ છે અમારા ગામની, ગાયો, ભેંસો. દૂધ નથી ભરાતા ભાદરવા મહિનામાં, એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે અમારા વડવાઓ જે વખત ભાદરવા મહિનામાં એક સમય એવો હતો કે જ્યારે ગામમાં રોગ ફાટી નીકળ્યો. તે સમયે ગામના બધા આગેવાનો ભેગા થઈ અને અમારા મંદિરના એક મહારાજ હતા, પૂજારી મહાદેવના, એમના આગળ જઈને અરજી મૂકી. તો એ મહારાજે અમારા ગામનો રોગ આપ્યો અને એમને ભાદરવા સુદ ચોથના દિવસે તોરણ બંધાણ ગામ, અને એ દિવસેથી અમારા ગામમાં ભાદરવા મહિનામાં દૂધની ધારામણી દેવામાં આવે છે અને ચોથના દિવસે, અને તે દિવસથી આ દૂધ બંધ રાખવામાં આવેલ છે ભાદરવા મહિનામાં. અને એ રીતે ગુરુ મહારાજની ઉજવણી નીકળે છે એક માસ ભાદરવા મહિનો આખો. દૂધનું લગભગ 400-450 લીટર એવું દૂધ થાય. ઓકે, કદાચ આપણે આ લોકો જે રહ્યા એ દૂધ નથી ભરાવતા તો એ દૂધનું શું કરે છે? એ દૂધ ઘેર છાશ બનાવે છે અને તેનું ઘી બનાવે છે, અને જે નવરાત્ર જે આવે એ દિવસે કોઈ માતાજીના વડું વધામણા અથવા ઘેરનો વપરાશ કરે. બાકી ભાદરવા મહિનો આખો દૂધ ડેરીમાં દૂધ ભરાવતા નથી અને તે દૂધનું વરાવણ કરી અને ઘી બનાવવામાં આવે છે. તે ઘી બીજા તાલુકાઓનું, બીજા ગામડાઓનું વ્યક્તિઓ એમ લઈ જાય છે. આ ઘીની અંદર કોઈ ભેળસેળ થતો નથી, આપવામાં આવે છે. સિદ્ધપુર તાલુકાની અંદર એક કાકરાસણ ગામ, ફુલવાડા, મહેશપુરા, ઊંઝા તાલુકાના કામડીમાં પણ બેન દૂધ ભરાવતા નથી. આજે દૂધ નથી ભરાવતા, એના પાછળ શું શ્રદ્ધા એમની જોડાયેલી છે? એ સમયે વડવા વખતે ખૂબ ફાટી નીકળેલો અને તે રોગના કારણે આ ભાદરવા મહિનામાં એક હપ્તો પાડવામાં આવે છે અને તેના લીધે આ રોગ ટાળવામાં આવેલો. ભાદરવા મહિનાની ઓછામાં ઓછું 2000 કિલો આસપાસની અંદર ગામમાંથી ઘી બનતું. કનેસરા ગામની આ પરંપરા માત્ર શ્રદ્ધા પૂરતી મર્યાદિત નથી. અહીં બનેલું શુદ્ધ ઘી એટલું શુદ્ધ હોય છે કે લોકો દૂર દૂરથી આની ખરીદી કરવા માટે આવે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.